મંદિરમાં ગંદકી જોઈ અને તરત મનમાં આવ્યું કે મંદિરમાં બહુ ગંદકી રાખે છે. વૈષ્ણવની ચર્ચાઓ ચાલતી હોય, ટીકા નિંદા થતી હોય કે કોઈ પણ વાત કરતા હોય, એમાં રસ પડ્યો અને એમાં મને લાગ્યો અને પછી હા સાચી વાત છે, આવું જ છે, આવું જ થાય છે, એમાં જોડાઈ જઈએ છીએ. એ અવગુણો દોષ જોઈએ છે. તીર્થમાં જતા હોઈએ, વ્રજમાં જઈએ, ગિરાજી યમુનાજીમાં જોઈએ, વિચાર આવે કે બહુ જ ગંદકી છે, યમુનાજીમાં બહુ જ પ્રદૂષણ ચાલી રહ્યું છે. આવા તીર્થ સ્થળમાં જઈને અને આવા દોષ બુદ્ધિથી આવી વસ્તુઓ આપણે જોઈએ છે અને પછી દોષ કોને આપીએ છીએ? તો દોષ ઠાકોરજીને આપીએ છીએ કે ઠાકોરજી ના સ્થળમાં તો આવું જ છે, આ પવિત્ર સ્થળમાં આવું જ છે. આપણે દોષ એ સ્થળને આપતા હોઈએ છીએ, મંદિરમાં તો આવું જ છે, પણ એ ગંદકી કરનાર કોણ છે? એ કરનાર આપણે જ છે. એ દોષ જોનાર કોણ છે? તો દોષ જોનાર આપણે જ છે. તો આપણે એ સ્થળો પર જઈને અને એ દોષ બુદ્ધિથી મલિનતા જોઈએ, એ મલિનતા ફેલાવનાર કોણ? એ મલિનતા ફેલાવનાર આપણે છે. તો આપણે કમ્પ્લેન્સ કરતા બદલે એનું સમાધાન કેવી રીતના લાવી શકીએ, એના પર આપણે ચિંતન કરવું વધારે જરૂરી છે.